દ્વિચલ સુરેખ સમીકરણ વિશે સમજીએ. દ્વિચલ સુરેખ સમીકરણની આપણે અહીંયા થિયરી જોઈશું. સૌ પ્રથમ જે શબ્દ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ, આ શબ્દને આપણે સમજીએ. પહેલાં તો લઈએ છીએ સૌ પ્રથમ દ્વિચલ. દ્વિચલ એટલે શું? તો કે દ્વિ એટલે બે અને ચલ એટલે કે જેની કિંમત સતત બદલાય છે તેને આપણે ચલ કહીએ છીએ. જે આગળના વિડીયોમાં પણ આપણે જોયેલું છે. દાખલા તરીકે એક્સ અને વાય હોય ચલ, અથવા પી અને ક્યુ હોય, કોઈ પણ ચલ તરીકે લઈ શકીએ છીએ. એટલે કે એવું કે જ્યાં એવી વસ્તુ કે જ્યાં બે ચલ આવેલા હોય. હવે સુરેખનો મતલબ શું? તો કે ચલની ઘાત એક આપેલી હોય, એટલે કે જે આપણે ચલ પસંદ કરવાના છે એ ચલની ઘાત કેટલી હશે? એક હશે. હવે સમીકરણ જોઈએ. સમીકરણ એટલે શું? તો સમીકરણ અને બહુપદી આ બંને વચ્ચેનો ભેદ અહીંયા જોઈ લઈએ. બહુપદી એટલે કે જેમાં માત્ર ને માત્ર પદ આપેલા હોય, એમાં ઇક્વલ ટુ એટલે બરાબરનું ચિહ્ન ન હોય, તેને આપણે માત્ર બહુપદી કહીએ છીએ. પરંતુ આ જ બહુપદીને જો બરાબર 0 લખી નાખીએ, બરાબર 0 અથવા વચ્ચે બરાબરનું ચિહ્ન આવે, સામે 0 પણ હોઈ શકે અથવા કોઈ સંખ્યા પણ હોઈ શકે, એવું ફિક્સ નથી કે 0 જ લેવું. સમજો આ જે સમીકરણ આપેલું છે કે 3x + 2y + 9 = 0. 9 સામે જાય તો 3x + 2y = -9, તો તે પણ સમીકરણ જ થશે. એટલે સમીકરણ માટે ખાસ વસ્તુ કે જેમાં બરાબરનું ચિહ્ન હોય અથવા બરાબર 0નું સ્વરૂપ હોય, એવું પણ કહી શકાય કે જે અચળ પદ છે એને આપણે બીજી બાજુ લાવી દઈએ સામે હોય તો એ બરાબર 0 સ્વરૂપ થઈ જાય. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે એવું સમીકરણ કે જેની અંદર બે ચલ આવેલા હોય અને બંને ચલની ઘાત એક આવેલી હોય, તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ જોઈએ તો ax + by + c = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે. પરંતુ અહીંયા કન્ડિશન યાદ રાખીએ કે જ્યાં a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ આર લખ્યું છે એનો મતલબ કે a, b અને c કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. જ્યાં a અને b બંને એક સાથે 0 નથી, એટલે શૂન્ય નથી. હવે કેમ નથી એનું કારણ જોઈએ કે જો a બરાબર 0 લઈ લઈએ, એ વાળું પદ એટલે એ 0 લઈએ તો એક્સ વાળું પદ જતું રહે, તો માત્ર by + c બચે. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ રહેશે નહીં, તે એક ચલનું થઈ જશે. એની જગ્યાએ આપણે b ને 0 લઈ લીધા દાખલા તરીકે, તો શું થાય? તો કે ભાઈ ax + c મળશે, તો તે પણ દ્વિચલ સુરેખ સમીકરણથી એક ચલનું સમીકરણ થશે. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ થવા માટે એક્સ અને વાય બંને સાથે હોવા જરૂરી છે. એટલા માટે એક્સ અને વાયના સહગુણક તો કે a અને b એ બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. સાથે સાથે એવું બી કહી શકાય કે a² + b² ≠ 0. આ પણ લખી શકીએ. કેમ? તો કે ભાઈ a અને b 0 હોય તો શું થશે? તો કે a નો વર્ગ અને b નો વર્ગ પણ 0 જ થશે અને એનો સરવાળો પણ 0 જ થાય. પણ a નો વર્ગ અને b નો વર્ગનો સરવાળો 0 ન હોય. કેમ? તો કે a પણ 0 નથી અને b પણ 0 નથી. 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઈશું તો તેનો વર્ગ શું થશે? ધન જ મળશે અને એનો સરવાળો કરશું તો 0 મળશે નહીં. એટલે આ બંને કન્ડિશન, બંને પરિસ્થિતિ આપણે યાદ રાખવાની કે ક્યારે પણ ax + by + c = 0 અથવા કોઈ બીજો પણ ચલ હોઈ શકે કે ap + bq + c = 0, કંઈ પણ હોય, ચલ તરીકે કંઈ પણ હોઈ શકે. પણ યાદ એવું રાખવાનું કે બંને ચલના સહગુણકો ના વર્ગોનો સરવાળો એ શૂન્ય નથી અથવા બંને ચલના સહગુણકો એક સાથે શૂન્ય નથી. આ કન્ડિશન આપણે યાદ રાખવાનું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય તે જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ જોયા બાદ સમીકરણ યુગ્મ એટલે શું? તો કે જેમાં બે સમીકરણો હોય અને સમીકરણ યુગ્મ એટલે બે, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. ચલ એક્સ અને વાયમાં એક્સ અને વાય ચલની અંદર આપણે વાત કરતા હોઈએ તો એક્સ અને વાય ચલ માટે ચલ એક્સ અને ચલ વાયમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ કોને કહીશું? તો કે વ્યાપક સ્વરૂપ કયું આવશે? તો કે a1x + b1y + c1, a1x + b1y + c1 = 0. એક આ સમીકરણ લઈએ છીએ. બીજું તો કે a2x + b2y + c2 = 0. આ બે સમીકરણ યુગ્મ એટલે બે ભેગા કરીએ, બે સાથે લઈએ તો યુગ્મ કહેવાય. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે
કન્ડિશન કઈ હોવી જોઈએ? તો સિંગલ જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ હતું ત્યારે આપણે કીધું હતું કે એના સહગુણકો A1 B1 A B અને C એ 0 ના હોય, એ બિલોંગ્સ ટુ R હોય, સોરી. તો અહીંયા પણ શું થશે તો કે A1 એના સહગુણકો કયા તો કે A1 B1 C1 પહેલા સમીકરણના, બીજા સમીકરણના સહગુણક A2 B2 અને C2. આ 6 પદ જે છે એ 6 પદ બિલોંગ્સ ટુ આર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે, એવું કહી શકીએ કે વાસ્તવિક સંખ્યાઓ છે. સાથે સાથે પહેલા સમીકરણ માટે તો કે A1² પ્લસ B1² નોટ ઇક્વલ ટુ 0, જે આપણે અગાઉ હમણાં જોયું તેમ જ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ માટે તેના ચલ બંને ચલના સહગુણકોના વર્ગોનો સરવાળો 0 ના હોય. તો અહીંયા એ જ રીતે બીજા સમીકરણ માટે શું થશે તો કે A2² પ્લસ B2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન હોવી જોઈએ. હવે અહીંયા તમને એક ઉદાહરણ પણ આપણે લીધું છે કે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે 3x પ્લસ 4y પ્લસ 8 ઇક્વલ ટુ 0. એક આ સમીકરણ છે. અને બીજું એક સમીકરણ લઈએ છીએ 7x પ્લસ 11y માઇનસ 19 ઇક્વલ ટુ 0. આ બંને શું છે તો કે બંને દ્વિચલ સુરેખ સમીકરણ જ છે, અલગ અલગ રાખીએ તો, અને બંને સાથે લઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થશે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય કે જ્યારે માત્ર બે ચલ x અને y ના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવ્યા હોય તો આ જોડ જે છે, પેર છે, એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ વિશે અભ્યાસ કરીએ. બે રેખાઓ એટલે પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો કે સુરેખ શબ્દ છે એનો મતલબ કે આપણે પહેલા પણ જોયું હતું કે સુરેખ મતલબ એનો આલેખ જ્યારે પણ દોરવામાં આવશે તો તે રેખા મળશે. સુરેખ સમીકરણ હોય તેનો આલેખ રેખા મળે. હવે અહીંયા સમીકરણ યુગ્મ છે એનો અર્થ કે આપણને આલેખમાં બે રેખા મળશે. હવે બે રેખા મળે ત્યારે આપણી પાસે કેટલા ઓપ્શન આવે તો કે 3 ઓપ્શન વિચારીએ આપણે કે એવું બને કે રેખા છેદે. પહેલા એવું જોઈએ કે રેખા છેદે કે ન છેદે, તો કે બે રેખા હોય એમાંથી બે રેખાઓ છેદે અથવા રેખા ન છેદે. સમજો બે રેખા ક્યારે ના છેદે તો કે જ્યારે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય, એટલે કે સમાંતર રેખાઓ હોય ત્યારે તેઓ એકબીજાને છેદશે નહીં છેદે તેનો ઉકેલ પણ નહીં મળે, કેમ કે બે રેખા જ્યારે છેદે તો જે છેદ બિંદુ આવે, જે જગ્યાએ છેદે એ છેદ બિંદુ એ બંનેનું શું કહેવાય ઉકેલ કહેવાય. તો અહીંયા બંને રેખાઓ એકબીજાને છેદતી નથી એટલે એનો ઉકેલ મળતો નથી, ઉકેલ ગણ ખાલી ગણ છે એવું પણ કહેવાય, અથવા ઉકેલ મળતો નથી. અહીંયા આપણે બે સમાંતર રેખાઓ લીધી છે, હવે એ ઉકેલ ખાલી ગણ મળ્યો. હવે બીજી વસ્તુ જોઈએ કે બે રેખાઓ છેદે તો, દાખલા તરીકે બે રેખાઓ છેદે છે તો શું થશે તો કે પહેલો ઓપ્શન એવો થાય કે કોઈ એક બિંદુમાં છેદે, એટલે એક બિંદુમાં છેદશે. જો એક બિંદુમાં છેદે તો ઉકેલ એક જ મળવાનો, એટલે કે અનન્ય ઉકેલ, અનન્ય એટલે એક અને માત્ર એક જ, તો અનન્ય ઉકેલ મળે છે તેવું કહેવાય. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો રેખા L અને M બે રેખાઓ લીધી છે, આપણે એને નામ આપ્યા છે રેખાના. એ કોઈ x બિંદુમાં છેદે છે એટલે કે અહીંયા એક ઉકેલ મળે છે. એ સિવાય હવે જો બે રેખાઓના છેદવાથી પહેલો ઓપ્શન આપણે જોયો કે એક બિંદુમાં છેદે. હવે બીજી વસ્તુ જોઈએ કે એક કરતાં વધારે બિંદુ એટલે ઘણા બધા બિંદુમાં છેદે છે. હવે ઘણા બધા બિંદુમાં છેદે મતલબ બે બિંદુમાં છેદે એવું આવી શકે નહીં ક્યારે, એક બિંદુમાં છેદે અથવા ઘણા બધા બિંદુમાં છેદશે. ઘણા બધા બિંદુમાં છેદે એ ખાલી આપણે સમજવા પૂરતું રાખીએ છીએ ઘણા બધા શબ્દ, પણ ઘણા બધા બિંદુમાં છેદે એટલે શું થાય તો કે રેખા પોતે ને પોતે જ, એટલે એ રેખા ઉપર એને બીજી રેખા આવેલી હોય, એક જ રેખા ઉપર બીજી રેખા હોય તો એ બંને એકબીજાને કેવી કહેવાશે સંપાતી રેખાઓ કહેવાશે. સંપાતી છે એવું કહેવાય. આને દાખલા આપણે જો સમજવું હોય ને તો એવી રીતે સમજાય કે અરીસા સામે કોઈ એક માણસ ઊભો છે, તો માણસ ઊભો છે તે અને અરીસામાં દેખાતું તેનું પ્રતિબિંબ. હવે આ બંનેમાં સામાન્ય કોણ, એટલે કે જે સામાન્ય એનું છેદબિંદુ. સામાન્ય કોણ તો કે રેખા પોતે ને પોતે જ, એ વ્યક્તિ પોતે ને પોતે જ. તો અહીંયા પણ બે રેખાઓ સંપાતી છે એનો મતલબ કે બંને રેખા એક જ છે, એક રેખા ઉપર બીજી રેખા આવેલી છે, એટલે કે એનો ઉકેલ એ અનંત મળે. અનંત કઈ રીતે તો કે રેખા એ અનંત ગણ છે, તો કે રેખા અને તે જ રેખા
મતલબ બંનેનો ઉકેલ ગણ અનંત છે. એટલે અહીંયા સંપાતી રેખા કહેવાય કે એક જ રેખાને બે અલગ અલગ નામ આપ્યા અથવા રેખા ઉપર બીજી રેખા છે એવું પણ કહી શકાય. તો અહીંયા આપણે કુલ એવી રીતે 3 વિકલ્પ થયા. તો ફરીથી જોઈએ. પહેલો વિકલ્પ એક બિંદુમાં છે તે, બીજો વિકલ્પ સંપાતી હોય અને ત્રીજો વિકલ્પ છે તો કે રેખા છેદતી નથી એટલે સમાંતર છે. તો આ રીતે બે સમીકરણ યુગ્મનો એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ 3 અલગ અલગ ઉકેલ મળી શકે. હવે સુસંગત છે કે સુસંગત નથી તે ક્યારે કહેવાય? તો એના માટે એક સિમ્પલ આપણે યાદ રાખી લઈએ કે જો રેખા છેદે, જો બે રેખાઓ છેદે તો સુસંગત, તો એને આપણે સુસંગત કહીશું. સુસંગત છે. અને ન છેદે તેને સુસંગત નથી. સુસંગત નથી આવું આપણે કહી શકીએ. એટલે આના વિશે હજી આપણે પાછળ ફરીથી હજી ડિટેલમાં યાદ કરીએ છીએ. પણ સુસંગત છે કે નહીં એવું ક્યારે કહેવાય? જો એક જ લીટીમાં યાદ રાખવું હોય તો બંને રેખાઓ છેદતી હોય. છેદતી હોય તો સુસંગત, ન છેદે તો સુસંગત નથી. હવે અહીંયા એક આ મુદ્દો ખાસ યાદ રાખશું કે સુસંગત, અસંગત અને અવલંબી સમીકરણ યુગ્મ. સુસંગત કોને કહીશું? તો કે સુસંગત માટે હમણાં જ આપણે વાત કરી તેમ કે જો બે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે, ઉકેલ મળે એટલે સિમ્પલી કહેવાય કે બંને કેવા છે તો કે સુસંગત છે. અને ઉકેલ ન મળે, ઉકેલ મળતો નથી, દાખલા તરીકે ઉકેલ ન મળે તો કેવા કહેવાય? અસંગત છે એમ કહેવાય. સુસંગત અને અસંગત આ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સુસંગત કોને કહીશું તો કે ઉકેલ મળે તો, અને ઉકેલ ન મળે તો અસંગત. હવે ઉકેલ મળે તો હમણાં જે આગળ વાત કરી તે પ્રમાણે જો ઉકેલ મળતો હોય તો શક્ય છે કે અનન્ય ઉકેલ મળશે એટલે કે છેદશે. અને અનંત ઉકેલ મળે તો કેવી હોય? સંપાતી હોય. હવે સંપાતી હોય તેને અવલંબી સમીકરણ યુગ્મ પણ કહેવાય. અવલંબી સમીકરણ યુગ્મ પણ કહીશું આપણે. એ કેવું સમીકરણ યુગ્મ થશે? અવલંબી કહેવાશે. સુસંગત તો છે જ, સુસંગત એટલે સિમ્પલી ઉકેલ તો મળે જ, બંનેમાં ઉકેલ મળે છે એટલે સુસંગત છે. હવે બીજું કે અસંગત એટલે કેવું? તો કે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એટલે આપણે શું કીધું હતું? તો કે પરસ્પર સમાંતર હોય, છેદે જ નહીં, ક્યારે પણ નહીં છેદે. ન છેદે એનો મતલબ કે બંને સમાંતર હોય. તો આ વસ્તુને એક શોર્ટમાં યાદ રાખશું કે MCQ કે વગેરેમાં ક્યારેય પણ આપણને ઉપયોગમાં આવી શકશે. સમીકરણ યુગ્મના સહગુણકો અને તેના પ્રકાર. સમીકરણ આપેલા હોય પરીક્ષામાં, આ થિયરી ખાસ કામ આવશે MCQ માટે. સમીકરણ આપેલા હોય, બે સમીકરણ આપેલા હોય, એની અંદર કોઈ એક જગ્યાએ x અથવા y નો સહગુણક તરીકે અચળ પદની જગ્યાએ કી આપેલા હોય અને કન્ડિશન આપેલી હોય કે ભાઈ અનન્ય ઉકેલ છે, અનંત ઉકેલ છે, રેખાઓ સંપાતી છે, ઉકેલ નથી મળતો, અને તેના માટે તે કન્ડિશન માટે કેની વેલ્યુ શું હોઈ શકે એના માટે પ્રશ્ન પૂછેલો હોય તેવા સમયે આ થિયરી ખૂબ કામ આવશે. તો જોઈ લઈએ અહીંયા કે બે સમીકરણ આપેલા છે, a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. આ બંને સમીકરણ આપેલા છે. કન્ડિશન આપણે આગળ ભણી ગયા એમ કે a1 b1 c1 અને a2 b2 c2 કેવા હોય તો કે વાસ્તવિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ R છે. અને પહેલું સમીકરણ a1x + b1y + c1 = 0 એના માટે a1² + b1² ≠ 0 અને બીજા માટે a2² + b2² ≠ 0 આ કન્ડિશન હોય જ તો તે દ્વિચલ સુરેખ સમીકરણ હશે. એટલે આ કન્ડિશન આપેલી છે. હવે આપણે આગળ વધીએ. પહેલી કન્ડિશનમાં શું કીધું છે તો કે a1/a2 is not equal to b1/b2. a1/a2 is not equal to b1/b2 એટલે x ના સહગુણકો જે છે એનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર કેવો છે તો કે સરખો નથી, ગુણોત્તર સરખો નથી. તો કેવો ઉકેલ મળશે તો કે અનન્ય ઉકેલ મળશે. અનન્ય ઉકેલ મળે એનો અર્થ કે એક અને માત્ર એક જ, અનન્ય એટલે એક અને માત્ર એક જ, એટલે બંને રેખાઓ છેદશે. આપણે એવું કહી શકીએ કે બંને રેખાઓ છેદશે, એનો ઉકેલ એક જ મળશે. જ્યારે ઉકેલ એક જ મળતો હોય તો એને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહીશું. આપણે આગળ જોઈ ગયા કે જો ઉકેલ મળે તો સુસંગત,
જ્યારે જ્યારે ઉકેલ મળશે ત્યારે સુસંગત થશે. એટલે પહેલું આપણે મેઇન અગત્યનું અહીંયા એ યાદ રાખવાનું કે શબ્દ આપેલો હોય કે અનન્ય ઉકેલ મળે એવું કીધું હોય તો શું કરવાનું, તો કે અનન્ય ઉકેલ માટે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. એટલે આ યાદ રાખીએ. બીજું એવું કીધું છે કે ઉકેલ ન મળે. હવે ઉકેલ ના મળે એટલે આપણને આગળની થિયરી આખી ખ્યાલ છે કે ઉકેલ ક્યારે ન મળે, તો કે બે બંને રેખાઓ સમાંતર હોય ત્યારે ઉકેલ નહીં મળે, અને જો બંને રેખાઓ સમાંતર હશે ઉકેલ નથી મળતો એટલે અસંગત સમીકરણ યુગ્મ એને કહેવાય. આ ખ્યાલ છે. પણ અહીંયા આપણે મેઇન અગત્યનું એ લેવાનું છે કે ઉકેલ ન મળે તો શું થાય, તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. બંને સરખા હોય પણ અચળ પદો જે બંને સમીકરણમાં આપેલા હોય તેનો ગુણોત્તર સરખો નથી. એટલે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. આ યાદ રાખીએ. જો આવું હશે તો એનો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે મતલબ સમાંતર છે એવું બી કહેવાય. એટલે કદાચ એવું બી આપે કે બંને રેખાઓ સમાંતર હોય તો વચ્ચે કે આપેલા હોય તો કે શોધો યા પી શોધો, કંઈ પણ શોધો, પણ સમાંતર છે એટલે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો આ કન્ડિશન હોય કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2, પણ c1/c2 નો ગુણોત્તર સરખો નથી. ત્રીજી વસ્તુ એવું આપેલું હોય કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે એટલે શું હોય, તો કે બંને રેખાઓ સમપાતી હોય, જે આપણે આગળ જોઈ ગયા. અને જો સમપાતી છે એટલે એને અવલંબી સમીકરણો પણ કહેવાય, અવલંબી સમીકરણ યુગ્મ પણ કહેવાય, અને ઉકેલ મળે છે એટલે સુસંગત પણ કહેવાય. એટલે આપણે જે એક શબ્દ યાદ રાખ્યો હતો કે જો છેદે તો સુસંગત, તો અહીંયા બંને અનન્ય ઉકેલ મળે ત્યારે પણ છેદે છે અને સંપાતી હોય ત્યારે પણ છેદે છે, પોતે એકની એક જ છે. હવે જ્યારે આટલી કન્ડિશનો આપી હોય કે અનંત ઉકેલ મળે, સંપાતી હોય, તો તેવા સમયે શું થાય, તો કે ત્રણેય ગુણોત્તર એટલે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ ત્રણેય ગુણોત્તર કેવા થશે, સરખા થશે. એટલે શબ્દ હોય એના ઉપરથી આ કન્ડિશન યાદ રાખવાની, અથવા કન્ડિશન હોય તો શબ્દ પણ આપણને યાદ આવવો જોઈએ. શબ્દ મતલબ આ જ કે સંપાતી. શબ્દ કયા કયા કીધા મેં, સંપાતી હોય અથવા અનંત ઉકેલ મળે, ઉકેલ ન મળે અને અનન્ય ઉકેલ મળે. તો તેના માટેની જે ત્રણ કન્ડિશન છે કે અનન્ય ઉકેલ માટે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 ખાસ યાદ રાખીએ. ઉકેલ ન મળે એટલે કે સમાંતર હોય તો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 બટ નોટ ઇક્વલ ટુ c1/c2. અને અનંત ઉકેલ માટે ત્રણ ગુણોત્તર કેવા હશે, સમાન હશે. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. દાખલા માટે, MCQs માટે આ કન્ડિશન ખાસ ઉપયોગી છે.